वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज एक रिव्यू बैठक का आयोजन हुआ था। म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की अगुवाई में ये रिव्यू बैठक मिली थी। तब आपको बता दें कि वडोदरा के विकास से जुड़े हुए विभिन्न मुद्दों पर इस रिव्यू बैठक के तहत चर्चाएं की गई थी और अधिकारियों के पास से इस वक्त जो काम विभिन्न विभागों के तहत चल रहे हैं इसके बारे में रिव्यू लिए गए थे। खास तौर पर इस बैठक में राज्य सरकार और भारत सरकार की ओर से जो स्वर्णिम और अमृत ग्रांट दी गई है उसे लेकर लिस्ट तैयार करने और काम को तेजी से शुरू करवाने को लेकर चर्चाएं हुई। इसके अलावा ड्रेनेज, पानी, सड़क जैसे कई मुद्दों को प्राथमिकता के तौर पर आगे बढ़ाने के लिए भी सूचनाएं दी गई। तो वहीं विभिन्न गार्डनों में अलग से नए टॉयलेट बनाने को लेकर भी चर्चाएं हुई। साथ ही लाइब्रेरी बनाने को लेकर और तालाबों के ब्यूटिफिकेशन और स्वच्छता के मुद्दे में भी जरूरी रिव्यू लेकर चर्चाएं की गई। तब इस बारे में म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू ने प्रतिक्रिया दी। આજના રિવ્યુ બેઠકમાં ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા જે રિવ્યુ બેઠક રાખી છે પરમ દિવસે ગાંધીનગરમાં એ અંતર્ગત ઘણું બધું મુદ્દાઓ હતી એ બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી હતી અને અગાઉ જે રિવ્યુ મિટિંગ ચાલતી હતી એની શું ઇમ્પ્લિમેન્ટેશન લેવલમાં આવી છે એ બાબતમાં ચર્ચા કરવામાં આવી છે। ખાસ કરીને સ્વર્ણિમ ગ્રાન્ટ અને અમૃત ગ્રાન્ટ અંતર્ગત રાજ્ય સરકાર અને ભારત સરકારમાંથી ગ્રાન્ટ આવતો હશે એમાંથી તમામ વિકાસ કામોની અમે યાદી તૈયાર કરીને એનું ઇમ્પ્લિમેન્ટેશન વહેલા તકે લઈ જાય। આવનારા 2-3 મહિનામાં આ બધા કામો પ્રગતિ હેઠળ આવી જાય એ બાબતનું તૈયારી બાબતમાં રિવ્યૂ કરવામાં આવ્યો। ખાસ કરીને બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ, ફ્યુચરિસ્ટિક, હેરિટેજ, બ્રિજેસ, ડ્રેનેજ અને પાણી અને રોડ્સ આટલા ડિપાર્ટમેન્ટનું ખાસ કરીને રિવ્યૂ કરવામાં આવ્યું જેથી કરીને આવનારા દિવસોમાં 5 સપ્ટેમ્બર પછી જે વરસાદની માહોલ નીકળ્યા પછી તમામ જે પ્રોજેક્ટ સ્થગિત કર્યા છે આ બધા પ્રોજેક્ટની કામગીરી શરૂ કરી દેવામાં આવશે। એમાં ખાસ કરીને રોડ પ્રોજેક્ટ, પાણીના, ડ્રેનેજના પ્રોજેક્ટ્સ બધું શરૂ કરી દેવામાં આવશે। સાથે સાથે બિલ્ડિંગનું પણ જેટલા પણ આંગણવાડીઝ બનાવવાનું હોય, વોર્ડ ઓફિસ બનાવવાનું હોય, ઓડિટોરિયમ અથવા અલગ અલગ નવું લાઇબ્રેરીઝ આ બધા જ બનાવવાનું છે। દરેક ગાર્ડનમાં આપણે ટોયલેટ્સ એક્સ્ટ્રા બનાવવાની નક્કી કરી છે। પિંક ટોયલેટ્સ લેડીઝ માટે પણ બનાવવાનું નક્કી કર્યું છે। ગાર્ડનમાં યોગ સેન્ટર્સ બનાવવાનું નક્કી કર્યું છે। આવનારા દિવસોમાં દરેક વોર્ડ દીઠ પણ લાઇબ્રેરીઝ બનાવવાનું અત્યારે આયોજન ચાલી રહ્યા છે। સામામાં જે ઓડિટોરિયમ છે લગભગ 500ની કેપેસિટીવાળું ઓડિટોરિયમનું પણ અત્યારે ડિઝાઇન ફેઝમાં એસ્ટિમેટ કાઢવાનું શરૂ કરી દીધી છે। આવનારા દિવસોમાં કન્વેન્શન સેન્ટરનું પણ અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે। સાથે સાથે તમામ બ્રિજેસ, જે નવું બ્રિજેસ બનાવવાનું છે, એક્ઝિસ્ટિંગ બ્રિજને જે રેનોવેશન્સ છે અને બ્રિજેસની નીચે પેઇન્ટિંગ અને કલર કામ કરવાનું કામગીરી છે એ પણ હાથ ધરવામાં આવશે। સાથે સાથ જેના પાસે ઘર નથી એવા શેલ્ટર હોમ્સની અંદર લોકોને એમના બેસાડવા માટે, એમને જમાડવા માટે આયોજનો છે એ બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી। જે આંગણવાડીઝ પોતાના બિલ્ડિંગમાં નથી એમાં નવું આંગણવાડીઝ બનાવવા માટે પણ આયોજન કરી રહ્યા છે અને ત્યાં પણ નાનું મોટું જે કામ છે એક્ઝિસ્ટિંગમાં એને પણ સુધારી આપવાનું કામગીરી ચાલી રહ્યા છે। તમામ તળાવોની બ્યુટિફિકેશન એ પણ ફ્યુચરિસ્ટિક સેલમાંથી આ કામગીરી હાથ ધરવામાં આવ્યું છે અને જે તળાવોની સાફ કરવાનું કામ છે વિસર્જન પછી એને વ્યવસ્થિત રીતે સાફ કરવામાં આવશે। અત્યારે ગણેશ વિસર્જનમાં પણ આપણે 12 તળાવોની બહુ સારી રીતે કામગીરી કરવામાં આવી રહી છે। કોર્પોરેશનના તમામ કર્મચારીઓ એમાં જોડેલા છે। એમાં ખાસ કરીને એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, સોલિડ વેસ્ટ, હેલ્થ, ફાયર, વોર્ડ ઓફિસર્સ, આસિસ્ટન્ટ કમિશનર્સ તમામ લગભગ રાતમાં 1 વાગે 2 વાગે સુધી ફિલ્ડમાં કટિબદ્ધ રહીને કામગીરી કરી રહ્યા છે જેથી કરીને આ વખતે વડોદરામાં પોલીસ તંત્ર દ્વારા પણ બહુ સારી રીતે સહયોગ મળી રહ્યા છે જેથી કરીને ગણેશ વિસર્જન મૂર્તિઓની સારી રીતે અને જે ભવ્ય રીતે થઈ રહ્યા છે તમામ સોસાયટીઝમાંથી એ પણ આવી રહ્યા છે એ બાબતમાં પણ રિવ્યૂ કરવામાં આવ્યો। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।